હેલો ગાઈસ, કેમ છો? મજામાં જઈશો નહીં હોય તો હવે થઈ જાવ. તો તમને લાગતું હોય છે કે આટલા દી પછી હું આવ્યો, પણ આજુ કહું તો મને વ્લોગ બનાવવાનું મન નહોતું થતું, કેમ કે હું કરતો હતો તૈયારી પોલીસની. તો મેં તમને જેમ કીધું તેમ આપણો વારો નહીં આવે. આપણે દર વખતે જેમ આપણે આ વખતે ઓલું થઈ ગયું, અને આ વખતે થોડોક ઉદાસ થયું છે, કેમ કે આપણે મહેનત કરી હતી, આપણે વ્લોગે બંધ કરી દીધા હતા. પણ હવે બીજા કોઈનું કંઈ નથી શકતું, એટલે મેં વ્લોગ ચાલુ કર્યો. અને હવે આપણે વિચારીશ કે આપણે વ્લોગ રોજ ચાલુ કરીએ, કેમ કે આમાં આપણે મજા તો આવતી હતી. ઓલામાં તો આપણે આમ વાંચતા હતા આપણને લાગતું જ હતું કે આવી જાઉં, પણ આવ્યા નથી. કોઈ વાંધો નહીં, આપણે હાર નથી માનતા. આપણે એક પહેલાંથી આદત છે હાર નથી માનવાની. તો આપણે જાણીએ અને વ્લોગ ચાલુ કરીએ. હવા જોઈ લો ખાલી, અને તડકો છે, બધું ભેગું થઈ ગયું. જો હવાનો અવાજ આવતો હોય છે કેમેરામાં, જો અહીંયા તડકો થાય છે, જો ભેગું મોબાઈલ હાથમાંથી ઉડે છે. એટલે હવે આપણે જાણીએ અને આપણે કોકને ગોતીએ કે આપણે વ્લોગ બનાવ્યું તો મજા આવે. એકલી બનવું મજા આવે. તો હાલો જાણીએ. ગાઈઝ, આપણે જેમ વાત કરી હતી એમ આપણે પહોંચી ગયા છીએ ગંધારા નાળામાં. આ ગંધારો નાળો, અને અમને કાંઈ બેહવાની જગ્યા ન મળી. મેં કીચડના કાદામાં બેઠા, જો કચરામાં ઊભા છીએ. અને આપણો કેટલા ટાઈમ પછી જો આપણે એજાજ ભેગા મળ્યા. એજાજ કહે તો ખોવાઈ ગયો તો ક્યાં ભાઈ, કોણ કહે કે વ્લોગ બનાવવાનો ટાઈમ નહોતો મળતો. ભાઈ તૈયારી કરતા હતા, અને પછી હવે ભૂંડું મોઢું લઈને પાછા આવ્યા. એજાજે વાળ કપાવી નાખાશ કે આર્મીની તૈયારી કરું. હવે હું ને જે નક્કી કરીશ કે આપણે વહેલા મોડા દાતાર બાતાર જાઉં અને કંઈક કરશું. ગિરનાર તો ભાઈ સિંહ આવી ગયો, તો છોકરાને ઉપાડીને વહી ગયો. છોકરાની જગ્યાએ એજાજને ઉપાડ્યો તો આમ જોઈ લે, આમ શરીર જોઈ લે, કચરો ખાલી આમ નદી માતાને કેવું કરે છે. જો આ બધા આ વ્લોગ વાયરલ થઈને તો ખાલી કહેજો કે આ સાફ કરાવો. હા, સાફ કરાવવા આપણે માતા કહે છે નદીને. તમારી હમણાં કહીએ ને કે તો આપણે એના થોડીક વાર બેઠા અહીંયા, અને પછી હવે આપણે જાય કરે, કેમ કે એજાજને થોડુંક કામ છે. કેમ કે હવે થોડાક દી પછી નીકળે ને એજાજ રાજાણીમાંથી રાજીનામું દઈ દીધું. તમને ખબર નહીં હોય કદાચ, એજાજે ઘરની ઝેરોક્સની દુકાન કરી લીધી. અને વાતાવરણ કેવું મસ્ત છે અહીંયા, પવન સારો આવે. વરસાદ હમણાં 2-3 દી આવ્યો ને પછી વરસાદ ગાયબ થઈ ગયો. વરસાદને કાંઈક થઈ ગયું, વરસાદે મારા જો ડબલ્યુ થઈ ગયું. વ્લોગ બનાવતો બંધ થઈ ગયો એમ. તો હવે આપણે જાય અને આપણે નવો વ્લોગ ચાલુ કરશું ગમે ત્યારે જાય. તો હાલો. તો ગાઈઝ, હવે આપણે જાય છીએ કરે, કેમ કે વરસાદ ચાલુ થઈ ગયો. અને હવે આપણે દઈ દીધી એજાજને ગાડી. એજાજ હલાવશે ધૂમની સ્પીડમાં. તો હાલો, વરસાદ પડે ભાઈ, પલાળવો ન જાય હું. તો ફાઇનલી ગાઈઝ, આપણે ઘરે પહોંચી ગયા છીએ અને આપણે બ્લોગ પૂરો કરી નાખ્યો છે. અને હવે આપણે કાલે એજાજને આપણે બ્લિંકિટમાં હું જતો તો તમને ખબર છે. હવે બ્લિંકિટમાં આપણે એજાજને કર્યો છે પાર્ટ ટાઈમમાં. એજાજ કે આપણે થોડુંક કરીએ, તો આપણે કર્યો છે એને પાર્ટ ટાઈમમાં. આપણે કાલે શીખાડશું એને, આવશે અને બને તો એ વ્લોગ ચાલુ કરશું આપણે, એટલે મજા આવશે. તો વ્લોગમાં બન્યા રહેજો, અને હાલો મળીએ એક નવા વ્લોગમાં.